દેશના સૌથી સ્વચ્છ શહેર તરીકે ગત વર્ષે પ્રથમ ક્રમ મેળવનાર સુરત શહેરે વધુ એક આગવી સિદ્ધિ મેળવી છે। સુરતે કેન્દ્રીય પર્યાવરણ, વન અને આબોહવા પરિવર્તન મંત્રાલય આયોજિત સ્વચ્છ વાયુ સર્વેક્ષણ 2024માં દેશભરના 131 શહેરોને પાછળ છોડી પ્રથમ ક્રમ હાંસલ કરી શહેર અને રાજ્યનું ગૌરવ વધાર્યું છે। સુરત શહેરે સૌથી ઝડપી વિકસિત થતા શહેર હોવા ઉપરાંત વર્ષ 2023-24માં પ્રદૂષણમાં ઘટાડો કરવામાં સફળ રહ્યું છે। 2023માં સુરત મહાનગરપાલિકાએ ખૂટતી સુવિધાઓ ઊભી કરી, યોગ્ય પગલાં ભરી અને જે ભૂલો હતી ત્રુટિઓના નિવારણ જેવી સઘન કામગીરી હાથ ધરીને આ વર્ષે મોટી છલાંગ લગાવી કુલ 200માંથી 194 ગુણ મેળવી સર્વેક્ષણમાં પ્રથમ ક્રમ પ્રાપ્ત કર્યો છે। સુરતની આ સિદ્ધિ બદલ આગામી 7 સપ્ટેમ્બરના રોજ જયપુર ખાતે નેશનલ મિશન ફોર ક્લીન એર કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે, જેમાં કેન્દ્રીય પર્યાવરણ, વન અને આબોહવા પરિવર્તન મંત્રાલય દ્વારા નેશનલ ક્લીન એર સિટીના બહુમાન સાથે સુરત મહાનગરપાલિકાને જીતની રાશિ પેટે 1.5 કરોડ રૂપિયા, ટ્રોફી અને પ્રમાણપત્ર એનાયત કરવામાં આવશે। સુરતના મેયર અને મહાનગરપાલિકાના કમિશનરને આ રાશિ અને પ્રમાણપત્ર અર્પણ કરાશે। આ તકે સુરત મહાનગરપાલિકાના કમિશનર શાલિની અગ્રવાલે સુરત શહેરને સ્વચ્છ વાયુ સર્વેક્ષણમાં નંબર 1 બનાવવા બદલ શહેરના નાગરિકોને અભિનંદન પાઠવ્યા છે અને આ સફળતામાં સાથ સહકાર આપવા બદલ શહેરીજનોનો આભાર વ્યક્ત કરી આ નાગરિકોની સિદ્ધિ હોવાનું જણાવ્યું। સુરત શહેર સમગ્ર ભારત દેશમાં સ્વચ્છ વાયુ સર્વેક્ષણ 2024માં પ્રથમ ક્રમે આવ્યું છે। ભારતના યશસ્વી પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબના નેતૃત્વ હેઠળ અને ગુજરાતના માનનીય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબના માર્ગદર્શન હેઠળ સુરત શહેરને આ સિદ્ધિ મળેલ છે। કેન્દ્રીય મંત્રી શ્રી સી.આર. પાટીલ સાહેબ, સુરતમાંથી રાજ્ય સરકારના મંત્રીશ્રીઓ, મેયરશ્રી અને પદાધિકારીશ્રીઓ, એમપીશ્રીઓ, એમએલએશ્રીઓના સતત માર્ગદર્શન અને સહકારથી સુરત શહેરને આ ઉપલબ્ધિ મળેલ છે। સુરત શહેરની વહીવટી ટીમને પણ હું અભિનંદન પાઠવું છું। આ ગૌરવ સુરત શહેરના લોકોનું ગૌરવ છે। સુરત શહેરના લોકોને એક્ટિવ પાર્ટિસિપેશન, એમનું એક્ટિવ ઇન્વોલ્વમેન્ટ અને એમના સાથ સહકારના કારણે સુરત શહેરને આ ઉપલબ્ધિ મળેલ છે। એટલે સુરત શહેર જ્યારે સમગ્ર ભારત દેશમાં પ્રથમ ક્રમે આવ્યું છે ત્યારે સુરત શહેરના લોકોને હું ખૂબ ખૂબ હાર્દિક અભિનંદન પાઠવું છું, ખૂબ ખૂબ હાર્દિક શુભેચ્છાઓ પાઠવું છું અને સાથે સાથ આપનું હું હાર્દિક આભાર પણ માનું છું કે આપના સહકારના કારણે સુરત શહેરને આ સિદ્ધિ મળેલ છે। ભવિષ્યમાં પણ એવી રીતે નવી નવી સિદ્ધિઓ સુરત શહેરને મળે અને આપનું સાથ સહકાર અમને સતત મળતું રહે એવી અપેક્ષા પણ રાખું છું। 200માંથી 194 ગુણ મેળવીને પ્રદૂષણને નાથવા માટે સુરત મનપાની આ મહેનત હવે રંગ લાવી છે। જે રીતે બહુમાન હાંસલ કર્યું છે સુરતે નેશનલ ક્લીન એર સિટીનું, જે રીતે આ બહુમાન હાંસલ કર્યું છે સુરતને 1.5 કરોડની ઇનામી રાશિ, ટ્રોફી એનાયત કરવામાં આવશે।